ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 80. બોટ હાઉસનો નોકર નાથુસિંહ રસોડામાં કશીક તૈયારીમાં પરોવાયેલો હતો. હરીશને એકાએક પેન્ટ્રીમાં આવેલો જોઈને તે ચમક્યો. ઘણીવાર ટુરિસ્ટો ઓવારા પરથી ઉપર આવી જતા. નાથુસિંહ પહેલાં એમ જ સમજ્યો કે કોઈ ટુરિસ્ટ ફરતો ફરતો ઉપર આવી ગયો છે. કોનું કામ છે સાહેબ? તેણે સહેજ કડક અવાજે પૂછ્યું. હરીશ પોતાના નાક પર એક આંગળી લગાડીને તેની નજીક આવ્યો. ધીરે બોલ, મારે સાહેબનું કામ છે. હું ત્યાં નીચે ગરાજમાં રાહ જોઉં છું. તું એમને ત્યાં મોકલ. પણ તમે? હું સાહેબનો દોસ્ત છું. મારે તેમનું ખાનગી કામ છે. તું એમને સાચવીને બોલાવી લાવ, કહીને હરીશે આંખ મારી. નાથુસિંહ ગૂંચવાયો. ડીએસપી નાગર સાહેબે તેને સૂચના આપી હતી કે તે અહીં છે તેવી વાત તેમણે કોઈને કરવાની ન હતી. એટલું જ નહીં, પણ તેમની હાજરી વિશે તેણે જાતે પણ સહેજે અકળામણ અનુભવવાની નહીં. નાગર સાહેબ કશીક તપાસ કરવા આવ્યા હતા તે ખ્યાલ નાથુસિંહને હતો જ. વળી બોટ હાઉસમાં રઘુનંદન મિશ્ર અને બીજા માણસો પણ આવ્યા હતા. કોઈ 2 આદમીઓને પકડીને એક ઇન્સ્પેક્ટર લઈ આવ્યો હતો. તેમને ભોંયરામાં નાખ્યા હતા. એટલું જ નહીં, થોડી વાર પહેલાં કોઈ બાઈને પણ અહીં લાવવામાં આવી હતી. નાથુસિંહને એ બધું શું ચાલી રહ્યું છે તેની ખબર ન હતી. છતાં નાગરે જે રીતે ઓગલા ચપરાસીનો વેશ લીધો હતો તેને કારણે અને નાગરે આપેલી ચેતવણીને કારણે તેને એક વાત બરાબર સમજાઈ હતી કે રઘુનંદન મિશ્ર કે તેની સાથે આવેલા ઇન્સ્પેક્ટર કે બીજા કોઈને ખ્યાલ ન આવવો જોઈએ કે નાગર સાહેબ અહીં છે. તમે નાગર સાહેબના દોસ્ત છો? નાથુસિંહ કંઈક મૂંઝાઈને બોલ્યો. એટલે? હરીશે સહેજ આશ્ચર્યથી કહ્યું. સાહેબે પોતાનું નામ નાગર સાહેબ છે તેવું તને કહ્યું છે? નહીં, એટલે કે નાથુસિંહ ખરેખર ગભરાયો હતો. સાહેબે તેમનું નામ દેવાની મનાઈ કરી હતી. પણ તમે સાહેબના દોસ્ત છો. તમે પોલીસ ખાતામાં છો ને? એટલે તો આવ્યો છું. તું જા જલ્દી, અને સાહેબને કોઈ ન સાંભળે તેવી રીતે કહે કે તમારા દોસ્ત તમને મળવા આવ્યા છે અને બોટ હાઉસના ગરાજમાં રાહ જુએ છે. પણ નાગર સાહેબ નથી. નથી? અરે થોડી વાર પહેલાં તો મેં તેમને જોયા હતા. હા, પણ અત્યારે નથી. ક્યાં ગયા? હરીશે પૂછ્યું. નાથુસિંહ હરીશની સામે જોઈ રહ્યો. અરે કહે, સમજતો નથી? આ વાત અર્જન્ટ છે. પણ નાગર સાહેબે મને કશું બોલવાની ના પાડી છે. નાથુસિંહ બોલ્યો. તે બરાબર છે, હરીશ બોલ્યો. તારું નામ સોમજી ને? હરીશે ગપ્પુ ઠોક્યું. નહીં, સોમજી રજા પર છે. હું નાથુસિંહ, તેણે કહ્યું. હું ખાનસામાને મદદ કરું છું. હરીશને આનંદ થયો. તેણે ગપ્પુ ઠોક્યું હતું. તે પોતાના ડ્રાઈવરનું જ નામ બોલ્યો હતો, અડસટ્ટે. પણ અહીં સોમજી નામનો નોકર હતો એ અકસ્માત હતો. ઓહ નાથુ, તું સમજતો કેમ નથી? તું મને કહે ક્યાં છે સાહેબ? તું નહીં કહે તો સાહેબની આખી બાજી ચોપટ થઈ જશે. નાથુસિંહ મૂંઝવણ અનુભવતો હતો. ત્યાં જ રામતીરથની બૂમ સંભળાઈ. અરે નાથુસિંહ, ક્યાં છે તું? તે સાથે પેસેજમાં તેના પગલાં સંભળાયા. નાથુસિંહે ઝડપથી હરીશને ધક્કો માર્યો અને હરીશ પ્રતિકાર કરે તે પહેલાં જ કપડાં અને વાસણ ધોવા માટેની નાનકડી બાથરૂમ જેવી ખોલીમાં તેને ધકેલ્યો. તેની 10 સેકન્ડ પછી રામતીરથ પેન્ટ્રીના દરવાજે આવ્યો. હરીશને સમજાયું નહીં. તે બહાર નીકળવાનો વિચાર કરતો હતો, પણ તે પહેલાં તો નાથુસિંહે ઓળીનું બારણું વાસ્યું હતું. મિશ્ર સાહેબના કમરામાં એક કપ કોફી મોકલ, જલ્દી. તું બેલ કેમ સાંભળતો નથી? રામતીરથે પૂછ્યું. પેલો ઓગલો ક્યાં છે? એ ઘેર ગયો છે, થોડી વારમાં આવશે, નાથુસિંહે કહ્યું. મેં કેટલી વાર કહ્યું છે કોઈએ અહીંથી ક્યાંય જવાનું નથી, અને ઉપરનો બેડરૂમ જરા સાફ કરાવી દે. ઓગલો આવે એટલે હું કરાવી દઉં છું, નાથુએ જવાબ વાળ્યો. અને પેલા કૂતરાઓને માટે કંઈક ખાવાનું બનાવજે. એ લોકોને રાતે અહીંથી રવાના કરવાના છે, રામતીરથે કહ્યું અને તે પાછો ચાલ્યો ગયો. નાથુસિંહ તેની પાછળ પેસેજ સુધી ગયો, પછી ઝડપથી પાછો આવ્યો. હરીશ બારણાની તળમાંથી જોતો ઊભો રહ્યો. ઓરડીનું બારણું અંદરથી ખુલતું હતું. નાથુસિંહે આવીને બારણાને ધક્કો માર્યો. ઓચિંતો ધક્કો વાગવાથી બારણું હરીશ સાથે અથડાયું. ઓહ, સોરી સાહેબ, નાથુસિંહ બોલ્યો. પણ તે મને પૂરી શું કામ દીધો? હરીશે આશ્ચર્યથી પૂછ્યું. તમે પણ કમાલ છો ને સાહેબ. એને ખબર પડત કે તમે નાગર સાહેબના માણસ છો તો ગોટાળો થાત. એટલે આ ઇન્સ્પેક્ટરને? તેને ખબર નથી કે ડીએસપી નાગર સાહેબ અહીં છે, નાથુસિંહે આંખ મીચકારીને કહ્યું. હરીશ ગૂંચવાયો. તે પૂછવા જતો હતો પણ તે બોલ્યો નહીં. તે પણ આટલા વર્ષોમાં ઘણા અનુભવો લઈ ચૂક્યો હતો.
વળી નાગર સાહેબનું નામ સાંભળતા જ તેના આખા શરીરમાં ધ્રુજારી ફેલાઈ. તે ખબર નથી એટલે નાથુસિંહ? હરીશે પૂછ્યું. નાગર સાહેબ અહીં ઉતર્યા છે તેની આ લોકોને ખબર નથી અને તેમને કહેવાનું પણ નથી. નાથુસિંહ બોલતો હતો પણ હરીશ કંઈ વિચારમાં ડૂબી ગયો. નાથુસિંહ જે ગોટાળો વાળતો હતો તેનો અર્થ તેને સમજાતો ન હતો. તારું એમ કહેવું છે કે નાગર સાહેબ અહીં ઉતર્યા છે તેની આ ઇન્સ્પેક્ટરને ખબર નથી? મિશ્ર સાહેબને પણ નહીં, કોઈને જ નહીં. પણ હવે પ્રોબ્લેમ થશે. નાથુસિંહે પ્રોબ્લેમને બદલે પ્રોબ્લેમ શબ્દ વાપરીને કહ્યું. સાહેબને ઉપરના મજલે રાખ્યા છે અને હવે આ ઇન્સ્પેક્ટર જાદવનો બચ્ચો ઉપરનો બેડરૂમ સાફ કરાવવા માગે છે. મારે સાહેબની બધી ચીજો હટાવવી પડશે. એ ગયા ક્યાં? તપાસમાં ગયા હશે. રૂઠી રાણીના મહેલ તરફ મેં તેમને જતા જોયા હતા, પણ તેમણે મને કહ્યું નહીં કે તમે મળવા આવશો. રૂઠી રાણીના મહેલ તરફ? હરીશે પૂછ્યું. એ બાજુએ ગયા ખરા? નાથુસિંહે જવાબ વાળ્યો. તમે એક કામ કરો, થોડીવાર પછી આવો. ત્યાં સુધીમાં બંસીલાલ પણ આવશે. તમે અહીં અંદર ન આવતા. નાગર સાહેબ આવે પછી હું તમને બોલાવવા આવીશ. તમે ઓવારે રહેજો. નહીં નાથુસિંહ, તારે તકલીફ લેવાની જરૂર નથી. હું સાહેબને મળી લઈશ. હવે હરીશને થડકાટ થતો હતો. પણ આ લોકોને ખબર પડ્યા વગર અહીં નાગર સાહેબ રહે છે કેવી રીતે? ઓઘલા તરીકે, ચપરાસી તરીકે. માય ગોડ! હરીશે ઉદ્ગાર કાઢ્યો. તેને હવે ખાતરી થઈ હતી કે નાથુસિંહ ડીએસપી નાગરની વાત કરતો હતો. નાથુસિંહ, તારે ચિંતા કરવાની જરૂર નથી. સાહેબને હું બહાર જ મળી લઈશ, કહીને તે ઝડપથી બહાર નીકળ્યો અને દોડ્યો. ઓવારા અને ઓવારા પછીનું પટાંગણ વટાવીને તે રૂઠી રાણીની પહાડીના ઢોળાવ પાસે પહોંચ્યો. ત્યાં સુધી તે ધીરેથી ચાલ્યો અને પછી દોટ મૂકી. તે થડકી ઉઠ્યો હતો. તે જાણતો હતો કે પોલીસને લૂંટના માલમાં રસ હતો, પણ તેને ખ્યાલ ન હતો કે ડીએસપી નાગર ખુદ હજુય તેમની પાછળ છે. તેણે તરત જ સરવાળો કર્યો હતો. જો નાગર અહીં જ હોય તો તેમણે જીગર પર નજર રાખી જશે. તેમને આખી વાત બહુ સહેલાઈથી સમજાઈ હશે અને એટલે જ અત્યારે જો નાગર ક્યાંય પણ હોય તો તે જીગરની પાછળ જ હોય. તેમાં હરીશને શંકા ન હતી. પશ્ચિમમાં ડૂબતા સૂરજનો ઓછાયો રૂઠી રાણીની પહાડીની પૂર્વ તરફ પડતો હતો. પરિણામે એ ભાગ અંધારામાં આવતો ગયો હતો. રૂઠી રાણીના મહેલ તરફ જવાનો રસ્તો મોટી પગરવાટ જેવો હતો. પરિણામે એ રસ્તો દેખાવો અઘરો ન હતો, પણ તેનો ઢોળાવ સીધો હતો. હરીશે ઢોળાવ પર બને તેટલી ઝડપે ચડવા માંડ્યો હતો. તેના ફેફસામાં પારાવાર શ્વાસ ભરાવા માંડ્યો. પહાડો ચડવાનો તેને મહાવરો ન હતો. પરિણામે ઉતાવળ કરવામાં તેને શ્વાસ ચડી જતો અને ક્યારેક તો તે સીધે સીધો લપસતો. તેના કપડાં ધૂળથી રગદોળાયા હતા. ઢીંચણ અને હથેળીઓ પણ છોલાઈ હતી, પરંતુ અત્યારે તેને એ કશાની પરવા ન હતી. તે હતી એટલી શક્તિ વાપરીને મહેલ પર પહોંચવા માંગતો હતો. ઇમારતના આંગણામાં પહોંચતા પહેલાં જ જીગરે સાવચેતી લીધી. તેને કોઈ સામે મળે તેનો ડર હતો. અલબત્ત તેને કોઈ પૂછવાનું ન હતું કે તે કેમ ઉપર આવ્યો હતો, કારણ કેટલાય પ્રવાસીઓ મહેલની પશ્ચિમ બાજુએ જઈને સૂર્યાસ્ત જોવા બેસતા. એ રેગ્યુલર સનસેટ પોઈન્ટ ન હતું, છતાં સૂર્યાસ્તનું દ્રશ્ય એ ચટ્ટાનો પરથી અદ્ભુત રીતે દેખાતું. આમ જીગરને એવો ભય ન હતો કે તેને કોઈ રોકશે, પણ તે ઉપર આવ્યો છે તેવી જાણ કોઈને થાય નહીં તેવું તે ઈચ્છતો હતો. મહેલની આજુબાજુની જગ્યાથી તે ચીરપરિચિત હતો, એટલે જ તે ઉપરનું પટાંગણ આવે તે પહેલાં ફંટાયો હતો. ડીએસપી નાગર ધીરાપેડા હતા. તેમની ઉંમર અને જીગરની ઉંમર વચ્ચે ખાસ્સો તફાવત હતો. વળી નાગર સાહેબ જેટલા 10 વર્ષ પહેલાં સાબુત હતા તેટલા રહ્યા ન હતા. રોજની દોડધામ અને અનિયમિત જીવનને કારણે તેમની શક્તિઓ પણ ઘટી હતી. ભમરીઓના ભયાનક ગુંજારવથી ઇમારત અને આખી પહાડી ગાજતી હતી. સમી સાંજનો સન્નાટો પહાડીના શાંત વાતાવરણમાં અજબ રીતે જાગતો લાગતો હતો. નાગર સાહેબ ઇમારતના પટાંગણ પાસે પહોંચ્યા. રૂઠી રાણીના મહેલનું તોતિંગ પ્રવેશ દ્વાર 30 કદમ દૂર હતું. તે એ તરફ જોતા ઊભા રહ્યા. પાનીઓ બોટ હાઉસના ગરાજ પાસે ઊભો હતો. તેની નજર આકાશ તરફ હતી. બોટ હાઉસના 2-3 કમરા બત્તીઓથી ઝળહળી ઉઠ્યા. પાનીઓ ધીરેથી ગરાજમાંથી બોટ હાઉસના પગથિયા ચડ્યો. જીગર પરોતે નિરાતનો દમ ખેંચ્યો. ખભેથી ઓલડોલ ઉતારીને તેણે આજુબાજુ નજર નાખી. કોઈ દેખાતું ન હતું. મધમાખીઓના અવાજ સિવાય ક્યાંય કશો અવાજ પણ ન હતો. તેણે ઊંડો શ્વાસ લીધો. મહેલની ઇમારતમાંથી આવતી વિચિત્ર અવાવરૂ જગ્યાની કબૂતરોની સડી ગયેલી હગારની વાસ તેના નાકમાં પ્રસરી. તે અત્યારે આનંદ અનુભવતો હતો. વર્ષોથી જે ચીજો સંગ્રહી રાખી હતી
તે જોવાનો આજે મોકો આવ્યો હતો. તેણે પગ ઉપાડ્યા, હોલડોલમાંથી પેન્સિલ ટોર્ચ કાઢી. મધમાખીઓનું અલૌકિક કોરસ તેના કાનમાં સૂસવાતા પવનની જેમ વાગતું રહ્યું. ઈધર સે સાહબ, તેણે અવાજ સાંભળ્યો અને તે થીજી ગયો. સંભાળીને સાહેબ, એ તરફ મધપુડા છે. જીગરે બીજું વાક્ય સાંભળ્યું. તે ઊભો રહી ગયો. જીગરને ખ્યાલ આવ્યો કે રૂઠી રાણીની મહેલાતના દક્ષિણ તરફના પ્રવેશદ્વાર પાસે એક રખડું બાવો આવીને વસેલો હતો. એ તરફનું બારણું દાયકાઓથી બારસાકમાં જામ થઈ ગયું હતું. ગોળાકાર કમનવાળા એ પ્રવેશદ્વારને ઓટલે એ ગંજેરી આદમી પડ્યો હતો. ત્યાં જ રાંધતો અને સૂઈ રહેતો. તે જોઈ ન જાય તેટલા માટે એ ઉત્તર તરફ આવ્યો હતો. તેને ખાતરી હતી કે બાવાએ તેને જોયો નથી. તો પછી કોને ઉદ્દેશીને એ બોલ્યો હતો? તે ભીંત સાથે ચંપાઈને ઊભો રહ્યો. આપે સવારે આવવું જોઈતું હતું, અત્યારે અહીં. જીગરે ફરીથી અવાજ સાંભળ્યો. તેને બે વાત સમજાઈ હતી. એક તો એ કે બાવો જ બોલતો હતો અને તેની માફક બીજું કોઈ અત્યારે આ અવાવરૂ મહેલની મુલાકાતે આવ્યું હતું. ડીએસપી નાગર ઘડીભર મૂંઝાઈને ઊભા રહી ગયા. મહેલના પ્રવેશદ્વાર આગળ કોઈ હોય તેવી કલ્પના તેમણે કરી ન હતી. એક ક્ષણ માટે તેમને એમ લાગ્યું કે કદાચ જીગર જ ત્યાં ઊભો રહી ગયો અને બોલ્યો હતો. પણ બીજી જ ક્ષણે તેમણે પેલા આવારા બાવાને જોયો અને તે ઝડપથી તેની નજીક આવ્યા. મને ખબર છે, તમે ચિંતા ન કરો, નાગરે હોઠ ફફડાવીને કહ્યું અને તેની તદ્દન બાજુમાં જઈને બેઠા. જીગર કાન સરવા રાખીને ઊભો હતો, પણ મધમાખીઓના ભયાનક ગુંજારવમાં તે બરાબર સાંભળી શકતો ન હતો. ડીએસપી નાગર કોઈ સામાન્ય પોલીસ અધિકારી ન હતો. સેંકડો કૂવાના પાણી તેમણે પીધા હતા. આ બાવો મોટેથી બોલે તે એમને પરવડે તેમ ન હતું. એટલે જે તદ્દન નજીક જઈને બાવાની બાજુમાં બેઠા હતા. તેમણે ઝડપથી ગજવામાંથી સિગરેટનું પાકીટ કાઢ્યું અને બાવાને એક સિગરેટ પકડાવી દીધી. અત્યારે સૂર્યાસ્તને સમયે નાગર સાહેબ જેવો વયોવૃદ્ધ આદમી અહીં રૂઠી રાણીના મહેલ પર શું કામ આવતો હોય તેવો પ્રશ્ન આ બાવાને ઊભો ન થાય તેવું નાગર ઈચ્છતા હતા. તેથી જે બાવાને તેમણે સિગરેટ પકડાવીને ધીરેથી કહ્યું, અહીં મધપુડા છે તેની મને ખબર છે, એટલે જ તો હું આવ્યો છું. એમ સાહેબ, તો તમે ફોરેસ્ટ ખાતામાંથી આવ્યા છો? એ લોકો માખીઓની તલાશમાં આવે છે. બાવાએ જ નાગરને ખુલાસાની એક લાઈન આપી. યસ, ધેટ્સ રાઈટ. માખીઓના ઉછેરનું કામ સરકારે શરૂ કરેલું છે. આજકાલ મધપુડા ઓછા થઈ ગયા છે એટલે. પણ સાહેબ, તમે સવારે આવ્યા હોત તો બરાબર જોઈ શકાત. સવારે તો આવવું જ પડશે. વેલ બાવાજી, એ તમને નહીં સમજાય. મધમાખીઓનું પણ વિજ્ઞાન હોય છે. રાત્રે મધમાખીઓ શું કરે છે તે પણ જોવું પડે. રાત્રે પણ મધ એકઠું કરવાનું કામ ચાલતું રહે તો કેટલું બધું મધ પાકે. પણ એ બધી વાતો તમને નહીં સમજાય. બાકી તમારી જિંદગી આપણને પસંદ પડી. નાગરે તદ્દન ધીરેથી બાવાને પુલકિત બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. જીગર પારાવાર દ્વિધામાં, આશંકામાં ત્યાં ઊભો રહ્યો. સરજુનું હૈયું ધડકતું હતું. તેને ખ્યાલ તો આવી ગયો હતો કે તેમણે વિચારેલી બાજી ઊંધી પડી છે અને હવે આ બદમાશો તેને છોડવાના નથી. રઘુનંદને સરજુના વાળ પકડીને તેનું માથું ઊંચું કર્યું. સરજુના ચહેરા તરફ જોઈને તે સ્થિર થયો. સરજુ હસી રહી હતી. રઘુનંદન ઝૂક્યો. તેણે સરજુના હોઠ ચૂમવાનો પ્રયાસ કર્યો. સરજુએ તેને અટકાવ્યો. રઘુનંદનના મોંમાંથી શરાબની બદબુ આવતી હતી. મારો વાળ પણ વાંકો થશે તો તમારે જિંદગીભર પસ્તાવવું પડશે, સરજુએ બેફિકરાઈથી કહ્યું. પણ તે અંદરથી થડકતી હતી. જિંદગીમાં એક ભયાનક અનુભવમાંથી તે પસાર થઈ હતી અને એવો જ બીજો અનુભવ તેને જોઈતો ન હતો. રઘુનંદન લંપટ આદમી હતો, અવિશ્વસનીય હતો. રાજસ્થાનની કંઈક યુવતીઓની જિંદગી તેણે તબાહ કરી નાખી હતી. દેવકીનંદન અને રઘુનંદન એ બે ભાઈઓએ આખા રાજસ્થાનમાં એવી જડ નાખી હતી કે તેમની સામે થવા કરતાં તેમના પ્રીતિપાત્ર થવાનું લોકો પસંદ કરતા. સ્વરાજ મેળા પછી રાજકારણમાં સંનિષ્ઠ લોકો આવતા બંધ થયા હતા અને ઉતરતી કક્ષાના સિદ્ધાંતીન, લોલુપ અને લફંગા લોકોની લંગાર ઊભી થઈ હતી. એક વિષચક્ર રચાયું હતું. સારા શાણા સિદ્ધાંતપ્રિય માણસો આવતા ન હતા. એટલે રાજકારણમાં સિદ્ધાંતો, ધ્યેયનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠાનું સ્થાન રહ્યું ન હતું અને આવા ગંધાતા રાજકારણનો એવો ઠેકો રચાયો હતો કે જેથી સજ્જન માણસોના વશની એ વાત રહી ન હતી. સરજુને આ મિશ્ર ભાઈઓની બદમાશીનો પૂરેપૂરો ખ્યાલ હતો. રઘુનંદન કોઈ પણ કક્ષાએ પહોંચે તેવો આદમી હતો. એટલું જ નહીં, પણ તેના ચહેરા પરનો જાતીય ઉશ્કેરાટ પણ તે જોઈ શકતી હતી. મિશ્ર સાહેબ, જેટલી ચાલાકીથી તમે રમત રમી શકો છો તેટલી જ ચાલાકીથી બીજા પણ રમી શકે છે. તેટલી સમજ તો તમારામાં હોવી જ જોઈએ.
મતલબ? રઘુનંદને કરડાકીથી પૂછ્યું. મારા પર જોર તલબી કરીને તમે મારી જીભ ખોલાવી નહીં શકો. બકવાસ બંધ કર છોકરી, મને લોકોની જીભ ખોલાવતા આવડે છે, કહીને રઘુનંદને સરજુના વાળ છોડ્યા અને તેના બંને ખભા દબાવીને તેને સોફામાં ઝુકાવી નાખી. રઘુનંદનના પાન ખાધેલા, શરાબ પીધેલા મોઢામાંથી આવતી દુર્ગંધ અસહ્ય હતી. સરજુએ મોં ફેરવ્યું. અડધા કલાકમાં જ પોપટની જેમ તને બોલતી ન કરી દઉં તો મારું નામ રઘુનંદન નહીં, સમજી? હિસાબ અંઠરને કોણે માર્યો? તેણે પૂછ્યું. સરજુ ખડખડાટ હસી. તેના હૈયામાં પારાવાર ફડક પેઠી હતી. તેને ખાતરી હતી કે રઘુનંદન તેને દોજકની યાત્રા કરાવ્યા વગર રહેવાનો ન હતો, પણ જ્યાં સુધી પેલા લૂંટના માલની રઘુનંદનને ખબર નહીં પડે ત્યાં સુધી તે સલામત હતી. જીગરે માલની તલાશમાં ગયો હતો. એ પાછો આવીને ગેસ્ટ હાઉસ પર પહોંચે ત્યાં સુધી તે રઘુનંદનને ખાળી શકે તો જરૂર તે ઉગરી જાય.